પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,08,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, મહાશુદ્ધ પૂનમ, દિનાંક 1/2/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનની આ 73મી કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 72 કક્ષા ટોટલ પૂર્ણ કરી. આજે આ 73મી કક્ષા છે. આપણે બધા આધ્યાત્મનું ચિંતન કરવા માટે અહીંયા દર રવિવારે મળીએ છીએ. આપણી આધ્યાત્મિક ઉન્નતિ 73 કક્ષા પહેલા શું હતી અને આજે 73મી કક્ષામાં શું છે એનો ખ્યાલ કઈ રીતે આવશે? આપણામાં સવારે અને સાંજે 2 ટાઈમ પૂજા કરવાનો નિયમ છે. સાંજની જે પૂજા કરવાનો નિયમ છે એ નિયમ છે આત્મનિરીક્ષણ કરવાનો. જે આખો દિવસ આપણે કર્યું એમાં આપણે શું શું કર્યું, આત્મનિરીક્ષણ કરીએ કે કોઈ ભૂલથી એ ભૂલ તો નથી થઈ, અને થઈ હોય તો એનો પ્રાયશ્ચિત કરી અને પછી બીજા દિવસે એનો સુધારો કરવાનો પ્રયત્ન કરીએ. એમ આપણે લોકો આધ્યાત્મમાં ઘરમાં, મંદિરમાં, કથાઓમાં, આ રીતે વેદ કક્ષાઓમાં બધે જ જઈએ છીએ. એક સમય એવો વિચાર કરવાનો, ચિંતન કરવાનો આવે કે આપણે આટલો સમયથી જઈએ છીએ તો આપણી આધ્યાત્મિક પ્રગતિ કેટલી, એને આપણે કેમ સમજશું?
તો એનું ચિંતન કરીએ તો વિચાર આવે કે રોજ જે મંદિરે જાય છે, રોજ મંદિરે જાય છે, નિત્યક્રમ છે, એના જીવનમાં, એના આચરણમાં, એનું વ્યક્તિગત જીવન, એનું સામાજિક જીવન, એનું સાંસારિક જીવન, એનું વ્યવહારિક જીવન, એ જે તે ફિલ્ડમાં હોય એ એનું જાહેર જીવન, એમાં અને જે મંદિરે નથી જતો એના જીવનમાં શું ફરક? જો ફરક હોય, અને હોવો જ જોઈએ, રોજ આપણે આધ્યાત્મ માટે બધે જઈએ, અને જો એક ન જનારો વ્યક્તિ અને જનારા વ્યક્તિમાં જીવનમાં કોઈ ફરક જ ન હોય, તો એ જવાનો કોઈ અર્થ રહેતો નથી. અને એ નથી તો સમજવું કે એમનું આત્મનિરીક્ષણ ક્યારેય એમણે કર્યું જ નથી. એમણે માત્ર એટલા માટે સંતોષ કર્યો કે હું રોજ મંદિરે જાઉં છું. મંદિરે જનારો વ્યક્તિ અને જે નથી જતો, જેને સામાન્ય ભાષામાં આપણે નાસ્તિક શબ્દ વાપરી દઈએ કે ભાઈ એ તો નાસ્તિક છે, એ ક્યાંય ધર્મની જગ્યાએ જતો જ નથી. એક નાસ્તિક અને બીજો આસ્તિક જે મંદિરે રોજ જાય છે, એના માટે આપણે શબ્દ આસ્તિક વાપરીએ છીએ. એક નાસ્તિક એના જીવનમાં અને બીજો આસ્તિક અને નાસ્તિક બેયના જીવનની અંદરમાં આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. અને મૂલ્યાંકન કરીએ એમાં આપણને એ બંને વચ્ચે ભેદ દેખાવો જ જોઈએ. જો ન દેખાય તો આપણે આ બે શબ્દ જે વાપરીએ છીએ, એકને આસ્તિક કહીએ છીએ અને બીજાને નાસ્તિક કહીએ છીએ, એમાં આપણી કાંઈક ભૂલ છે. આ મૂલ્યાંકન માટે આપણા શાસ્ત્રોની અંદરમાં 4 પગથિયા આપ્યા છે. કંઈ પણ આધ્યાત્મ માટે આપણે આગળ વધવું હોય તો પહેલું પગથિયું છે શ્રવણ અથવા પઠન. કાં તો સાંભળીએ અને કાં વાંચીએ. આ પહેલું પગથિયું. કાં તો આપણે સાંભળવા માટે ક્યાંય ને ક્યાંય જઈએ છીએ, અને કાં તો આત્મિક ઉન્નતિ થાય એવા ગ્રંથોનું વાંચન કરીએ છીએ. આધ્યાત્મનું આ પહેલું પગથિયું છે, શ્રવણ અને પઠન. વાંચો અથવા સાંભળો. ત્યાર પછીનું પગથિયું છે આધ્યાત્મનું, એ છે જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ વાંચ્યું, માત્ર સાંભળી લીધું, માત્ર વાંચી લેવાથી કામ બનવાનું નથી. એનું ખૂબ ગહન ચિંતન મનન. આ ચિંતન મનન એ બીજું પગથિયું છે, જેમાં આપણે ક્યાંક ને ક્યાંક જે પોતાને આધ્યાત્મિક આસ્તિક કહે છે એની ચૂક થઈ છે. રોજ મંદિરે તો જાય છે, પરંતુ બીજું પગથિયું જે ચિંતન મનન છે, એ ચિંતન મનન એણે ચૂક્યા. એણે એ ન કહી વિચાર્યું, એ ન મનન કર્યું, ન ચિંતન કર્યું કે હું અહીંયા મંદિરે આવું છું આટલા ટાઈમથી, એમાં મેં શું સાંભળ્યું અથવા તો શું
વાંચ્યું એ મારા જીવનમાં કેટલું ઉપયોગી છે, એનું ચિંતન મનન હંમેશા થવું જોઈએ. જે સાધક સાધનામાં ખૂબ આત્મિક ઉન્નતિ કરવા માંગે છે, એમણે હંમેશા ચિંતન મનન કરવું. આપણા શાસ્ત્રોએ આ પગથિયા આપ્યા છે. પેલું, સાંભળો અથવા વાંચો. બીજું, જે કાંઈ સાંભળ્યું અથવા વાંચ્યું એનું ચિંતન મનન કરવું, ગહન ચિંતન મનન. આ છે બીજું પગથિયું. બીજા પગથિયા પછી ત્રીજું જે પગથિયું છે એ આપણા શાસ્ત્રોમાં નિધિધ્યાસન આપ્યું છે. એના માટે શબ્દ વાપરો, નિધિધ્યાસન. નિધિધ્યાસનનો અર્થ એ છે કે જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ વાંચ્યું એનું ખૂબ ગહન ચિંતન મનન કર્યું, એમાંથી નક્કી થયું કે આ આપણા માટે સારું છે, આ આપણા માટે સારું નથી, આ આપણે સ્વીકારવા જેવું છે અને આનો ત્યાગ કરવા જેવો છે. એ જે નિર્ણય કરવો એનું નામ છે નિધિધ્યાસન. સાંભળ્યું, વાંચ્યું, ચિંતન મનન કર્યું અને એ ચિંતન મનન કર્યા પછી એક નિર્ણય ઉપર આવ્યા, આમ જ કરવાનું છે. આ જ સત્ય, આ જ જીવનમાં ખૂબ ઉપયોગી. એ છે નિર્ણય કરવો. એનું નામ છે નિધિધ્યાસન. આ 3 પગથિયા પછી હવે ખૂબ ઉપયોગી અને અગત્યનું આપણા બધા માટે એ છે પગથિયું સાક્ષાત્કાર. સાક્ષાત્કારનો અર્થ એ છે કે એ જીવનના આચરણમાં લેવું. એનો અર્થ છે સાક્ષાત્કાર. સાંભળ્યું, વાંચ્યું, એનું ખૂબ ગહન ચિંતન મનન કર્યું, એના પછી નિર્ણય લઈ લીધો કે આમ જ. આ 3 પગથિયા સુધી મોટા ભાગના સાધક અથવા તો સાંસારિક જીવનમાં બધા જ આ 3 પગથિયા સુધી તો જાય છે. ચોથું પગથિયું જે છે સાક્ષાત્કારનું, ત્યાં અટકે છે. સાક્ષાત્કાર યાની આચરણમાં, મહેનતમાં લેતા નથી. હમણાં જ થોડો સમય પહેલા, થોડા દિવસો પહેલા આપણા NSA અજીત ડોભાલજી, એમનું એક યુવાનો માટે, પ્રેરણા માટે એક સ્પીચ હતી, યુવાનોની સામે જેની સ્પીચ હતી. એમાં એમણે આ બહુ સરસ વાત કરી. કોઈ પણ વ્યક્તિમાં શક્તિ નથી આવું બિલકુલ નથી. દરેકે દરેક વ્યક્તિમાં શક્તિ છે. ફરક માત્ર એટલો છે કે અમુક લોકો એ શક્તિનો ઉપયોગ કરે છે, એના જીવનના આચરણમાં લે છે. બાકી સામાન્ય રીતે તો આપણે બધા વિચાર કરો, આપણે બધાના જીવનમાં જેટલા આપણા આજુબાજુ મિત્રો, સર્કલ, ગ્રુપ, સગાવાલા, પરિવાર, એમાં આપણે બધા જ જોશું, બધાના જીવનમાં એ વિચાર કરીને નિર્ણય તો બહુ કરે છે. મારે આમ કરવું, મારે તેમ કરવું, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. અજીત ડોભાલજીએ કીધું કે 100 જણા, 100 વ્યક્તિ શરૂ થયા, પરંતુ જે એનું નક્કી કરેલું સ્થાન છે ત્યાં તો માત્ર 3 જ પહોંચ્યા.
100માંથી 97 એવા છે કે એણે ખાલી વાતો જ કરી, અને વાતો કરીને જે ત્યાં પહોંચવા માટે મહેનત કરવી જોઈએ એ નક્કી પણ કરે છે કે આ કરવું છે, બસ ત્યાં સુધી અટકા. અને પછી જ્યાં ગંતવ્ય સુધી પહોંચવાની વાત છે એના માટે જે મહેનત કરવી પડે છે એ મહેનત એ કરતા નથી, અને પરિણામે રસ્તામાં જ ખોવાઈ જાય. આ જે 4 પગથિયા આપણા શાસ્ત્રોએ આપ્યા એ માત્ર આધ્યાત્મ માટે નથી. કોઈ પણ જીવનના કોઈ પણ ભાગમાં તમે જાઓ, આ 4 પગથિયાનો સતત ઉપયોગ કરવો પડશે. જેમણે પણ આ 4 પગથિયામાં ચોથું પગથિયું ચૂક્યા એ એના જીવનમાં નિષ્ફળ. પછી એ સાંસારિક જીવન હોય, વ્યવહારિક જીવન હોય, સામાજિક જીવન હોય કે આધ્યાત્મિક જીવન હોય, કોઈ પણ જગ્યાએ આ 4 પગથિયાનો ઉપયોગ કરવો પડે અને કરવો જ પડે. અને એ જ વસ્તુ આપણા ગીતાજીમાં અને વેદમાં પણ કીધું કે જે કર્મ કરે, જેટલું કરે એટલું જ એને ફળ મળે. અને આ જે કર્મ કરે જેટલું એટલું એને ફળ મળે, એ ચોથું પગથિયું. પેલું પઠન અથવા શ્રવણ, વાંચો અથવા સાંભળો. બીજું પગથિયું જે કાંઈ વાંચ્યું છે, જે કાંઈ સાંભળ્યું છે એનું ગહન ચિંતન મનન. જે સાંભળી લીધું માત્ર સાંભળવા માટે નહીં, જે વાંચ્યું માત્ર વાંચી નાખવા માટે નહીં. ઘણા લોકો એવા હોય છે કે મેં તો ફલાણું ગ્રંથ 5 વાર વાંચી લીધો, અથવા તો વાંચીને નાખ્યો, પણ એમાંથી ચિંતન મનન ન કર્યું. ઘણા એમ કે આ કથા તો મેં 50 વાર સાંભળી લીધી, પણ માત્ર સાંભળી. એનું પછી બીજું પગથિયું જે છે ચિંતન મનન, એ ચિંતન મનન ન કર્યું. ચિંતન મનન ખૂબ જરૂરી છે. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ, ફરી પાછો કહું, મનુષ્ય અને બીજા પશુ પક્ષી, આ બંનેની વચ્ચે જો કોઈ મોટો મહત્વનો ભેદ હોય તો એ ભેદ માત્ર ચિંતન મનનનો છે. બુદ્ધિ બધા જ પ્રાણીઓમાં, પક્ષીઓમાં, કીટ પતંગ બધામાં છે. બુદ્ધિ વગરનો એક પણ જીવ નથી. ફરક માત્ર એક જ છે, જે છે ચિંતન મનનનો. આપણે બધા અહીંયા આવડી મોટી સંખ્યામાં આ ચિંતન મનન કરવા બધા એકત્રિત થયા છે. એ શક્તિ બીજા જીવમાં નથી. એટલે મનુષ્યને પરમાત્માએ કીધું કે હે મનુષ્ય, આટલું વિચાર કે જે કર્મ તું કરે છે એ કર્મને ચિંતન મનન કરી અને કરે છે. જો ચિંતન મનન કર્યા વગર કરતો હો તો એટલા પૂરતો તો પશુ સમાન છે. જીવનમાં ઉન્નતિ નહીં આવી શકે. આ 4 પગથિયામાં આપણા ઘરમાં પણ જોજો, પરિવારમાં પણ જોજો, આપણા પોતાના નિજ જીવનમાં જોજો. વિચાર કરો, મોદી સાહેબ, આપણે બધા જ એની વાતને જાણીએ છીએ કે એ નાનપણમાં ચા આપવા જતા હતા. કોઈ વ્યક્તિ એવું વિચારી શકે કે ચા આપનારો બાળક ભારત જેવા
આવડો મહાન દેશ, આવડો વિશાળ દેશ, એના એ વડોપ્રધાન બને? આ કલ્પના પણ ન કરી શકાય, વિચારી પણ ના શકાય. પરંતુ એ હકીકત ત્યાં બનેલી છે. કોઈ પત્રકારે એમને પૂછ્યું કે તમારા વિરોધી પણ એટલું તો સ્વીકારે કે તમે ખૂબ અથાગ મહેનત કરો છો. ત્યારે મોદી સાહેબનો આ જ જવાબ હતો કે જો હું જે પરિવારમાં જન્મો છું એ પરિવાર કોઈ ધનાઢ્ય પરિવાર નથી, સામાન્ય પરિવારમાં હું જન્મો છું. બહુ ધનાઢ્ય હોય તો એનો ચાન્સ લાગી શકે ક્યાંય આગળ, પરંતુ હું તો સામાન્ય પરિવારમાં છું. બીજું, હું કોઈ રાજકીય નેતાનો દીકરો નથી. જો એવું હોય તો ચાન્સ લાગી જાય કે ખૂબ મોટું નામ છે ને એનો જ સીધો વંશજ, તો એને સીધો ચાન્સ મળી જાય. મારે તો એ નથી. ત્રીજું, હું એવી જ્ઞાતિમાંથી નથી આવતો કે જે જ્ઞાતિ બહુ વિશાળ હોય ને એનું પ્રભુત્વ આખા સમાજ ઉપર હોય, તો એ ચાન્સ મળી જાય કે હાલો ભાઈ આને એક જ્ઞાતિના સમીકરણમાં આને ચાન્સ આપો. હું તો એ નથી. મારામાં છે શું? હું આ કક્ષાએ આ પદ ઉપર બેઠો છું તો એનું માત્ર ને માત્ર એક જ કારણ છે, અને એ છે મારું હાર્ડ વર્કિંગ, સખત પરિશ્રમ. એને લઈને જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. એ સખત પરિશ્રમને જો મારામાંથી કાઢી નાખો તો હું આજે પણ એક ચા વેચવા વાળો જ છું. માત્ર સખત પરિશ્રમ મારા જીવનમાંથી નીકળી જાય તો હું ચા વેચવા વાળાથી વિશેષ કાંઈ નથી. આ છે ચોથું પગથિયું. એમણે આપણી જેમ જ સામાન્ય જીવા છે, સામાન્ય પરિવાર, સામાન્ય સ્કૂલ, આમાં જ એમણે બધાએ સંસ્કારો લીધા. એનું એણે ચિંતન મનન કર્યું. એ ચિંતન મનન કર્યા પછી નિધિધ્યાસન, નિર્ણય લીધો કે આમ જ જીવવું છે, આ જ કરવું છે. અહીંયા સુધી તો આપણે બધા પહોંચીએ છીએ. આમ જ જીવવું છે, આમ જ કરવું છે, આમ થઈ જવું, બની જવું છે. પણ એ ત્રીજું પગથિયા સુધી અટકી જાય. મોદી સાહેબમાં ચોથું પગથિયું જે આપણે બધાને ખૂબ પ્રેરણાદાયી છે એ છે હાર્ડ વર્ક. જે તે ફિલ્ડમાં આપણે નક્કી કર્યું કે મારે આધ્યાત્મમાં આગળ વધવું છે, ત્યાં પણ સખત પરિશ્રમ કરીએ. નાના નાના કારણો જીવનમાં આવે, એ બધાના જીવનમાં આવે, અને એ નાના નાના કારણો જ આપણને અટકાવી દે છે. અટકી ગયા તો સમજવું કે આ ચોથા પગથિયામાં આપણે સપડાઈ ગયા, અને ચોથું પગથિયું એ આપણને પાછા રિવર્સ મોકલી દીધા. જેમના પણ જીવનમાં એ જે તે ફિલ્ડમાં નક્કી કરે અને એને આગળ વધવું છે, અને જેટલા આગળ વધેલા છે એના જીવનમાં પણ આપણે જોઈ શકશું કે ચોથું પગથિયું સખત પરિશ્રમ એ એના જીવનનો મૂળ મંત્ર હશે. આપણે બધા હવે એ કક્ષાએ છીએ કે આપણે આધ્યાત્મમાં ખૂબ ઉન્નતિ કરવી છે, અને આ માત્ર વિચાર કરવાથી, નક્કી કરવાથી, વાતો કરવાથી નહીં આવે. આના માટે આપણે સખત પરિશ્રમને કરવો પડશે. ક્યારે પણ વ્રતની અંદરમાં ગમે તે કારણો આવી જાય, કારણો આવે તો જ આપણે અટકવાના છે, પણ એ કારણને મારવું, એ કારણને ટાળવું એ સખત પરિશ્રમની નિશાની છે. આપણે બધા જ જે હાર્ડ વર્કર છે એની સાથે કદાચ દૂર દૂરના આપણા કોઈ સંબંધ નથી,
પરંતુ આપણે બધા જ જાણીએ છીએ એના દુશ્મને એના વખાણ કરે, કારણ કે સખત પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. આપણા જીવનમાં જ્યારે સખત પરિશ્રમ આપણે કરતા થાય એનો માપદંડ શું? તો માપદંડ જ એ કે ક્યારે એમ ન વિચારવું કે આની એક સીમા બાંધી દઈએ. એ સીમા ક્યારેય બાંધવી નહીં. ઘરના વખાણ કરે, એ જોવે છે કે આ તો સખત પરિશ્રમ કરે છે, પ્રેરણા લેવી, પરંતુ ત્યાં અટકી ન જવું. એના પછી આજુબાજુ મિત્ર સર્કલ એ વખાણ કરે. આપણા બધાના જીવનમાં એવા એક બે વ્યક્તિ હશે જેને આપણે ઓળખતા હશું. એની સાથે આપણો કોઈ નાતો નથી, પરંતુ જ્યારે પણ હાર્ડવર્કરનો આપણે સ્કૂલ ટાઈમમાં વિચાર કરો, ધંધાની અંદરમાં વિચાર કરો, તો એક બે ચહેરા આપણી સામે આવી જશે કે હા ભાઈ, આ બહુ મહેનતુ હતો, શું ખૂબ મહેનત કરતો હતો. મહેનત કોઈ દિવસ છુપી રહેતી નથી. આપણે જે કાંઈ મહેનત કરીએ છીએ એ આપણા ઘરનાથી માંડી અને પૂરું વિશ્વ એ જોવે છે, અને ફળ ચોક્કસ મળશે. ગીતામાં એમ કીધું કે તું કર્મ કર, ફળ ઈશ્વર આપશે જ. આપણે એમાં થોડુંક સમજવામાં ભૂલ કરી છે. ત્યાં આપણે એમ કીધું કે તું કર્મ કર, ફળની આશા ન રાખ. એ શબ્દ નથી. અપેક્ષા વગર તો કોઈ કર્મ શક્ય જ નથી. અપેક્ષા સારી અને સાચી હોય, જેમ કે આત્મિક કલ્યાણ, તો એ પણ એક અપેક્ષા જ છે. આત્મિક કલ્યાણ, ઈશ્વરની પ્રાપ્તિ, એનું નામ જ નિષ્કામ કર્મ. એ અપેક્ષા તો છે જ. કોઈને મદદ કરી, એમની પાસેથી અપેક્ષા નથી કે એ આપણે ધન્યવાદ કહીએ, એ આપણી વાહ વાહ કરે, એની પાસેથી અપેક્ષા નથી. પણ ઈશ્વર પાસેથી અપેક્ષા છે. ઈશ્વરને એ કહે છે કે હે પરમાત્મા, તું આ મારું તારામાં નોંધ કરી લેજે ચોપડે. આ કર્મ, એનો બદલો ઈશ્વર પાસેથી તો જોઈએ જ છે. બીજો જન્મ સારો મળે, આત્મિક ઉન્નતિ થાય, મનને શાંતિ મળે, અપેક્ષા વગર કોઈ કર્મ શક્ય જ નથી. એ અપેક્ષા આપણે જોઈએ છે. અને એટલે જ આપણા શાસ્ત્રોની અંદર આ 4 પગથિયા કીધા. ફરી નોંધ કરી લેજો. શ્રવણ અથવા પઠન, સાંભળવું અથવા વાંચવું, આ પહેલું પગથિયું. જે સાંભળ્યું અને વાંચ્યું એનું બીજું પગથિયું ચિંતન મનન. ચિંતન મનન વગર મનુષ્ય જીવન જ વ્યર્થ છે. પરમાત્માએ માત્ર મનુષ્યને જ એક આ વિશિષ્ટ શક્તિ આપી છે ચિંતન મનનની. એ જો આપણે નથી કરતા તો આપણે પશુ સમાન છે. એટલે બીજું પગથિયું છે ચિંતન મનન. ત્રીજું પગથિયું નિધિધ્યાસન, નિર્ણય લઈ લેવો. નિર્ણય લેવાને દાર્શનિક ભાષામાં નિધિધ્યાસન શબ્દ વાપરે. જે કાંઈ ચિંતન મનન કર્યું અને પછી એક નિર્ણય ઉપર આવ્યા કે હવે આ જ કરવું છે, આ નથી કરવું, આ સ્વીકારવું, આને છોડી દો, જીવનને હવે આમ જ જીવવું છે, હવે આના સિવાય આમ બીજું જીવન નહીં. આ બધું જ આપણે નિધિધ્યાસન, નિર્ણયમાં. અને એના પછી ચોથું અને અતિ મહત્વનું પગથિયું એ છે સાક્ષાત્કાર. જે નિર્ણય લીધો એને જીવનના આચરણમાં લેવું, એને આપણે આચરણમાં લઈ લેવું. દીકરી આગળ જ આવી જા, છે જગ્યા આગળ. એટલે ચોથું પગથિયું જે છે એ છે સાક્ષાત્કાર. અને એ સાક્ષાત્કાર ખૂબ અગત્યનું છે. ઘણા વિદ્યાર્થીઓ પણ એવા છે કે જે બહુ નક્કી કરે
કે આ વખતે તો એક્ઝામની અંદરમાં 80% લેવા જ છે, 90% લેવા જ છે. નક્કી કરે, વહેલી સવારમાં 3 વાગ્યામાં ઉઠે, ચા કરે, બધું રેડી થાય અને જેવો વાંચવા બેસે એવું અંદરથી થાય, તરત જ અંદરથી એક ઉમળકો જાગે નવો કે આ કાલ મોડું થઈ ગયું હતું ને એટલે આજ નહીં મજા આવે વાંચવાની. ચા પાણી બધું પી અને પાછો હતો ત્યાં અને ઉલટો રોજ 7 વાગે ઉઠતો હોય તો તે દિવસે 8 વાગે ઉઠે, કારણ કે ઓલું વચ્ચે અડધો પોણો કલાક બગાડ્યો ને એટલે નીંદર બગડી, એટલે 7 ને બદલે 8 ઉઠે. આ મોટા ભાગના જીવનમાં અને ભૂતકાળમાં આપણે ભણ્યા એટલે તો આપણે બધાને એ છે દ્રશ્ય યાદ આવતું હશે. મને તો બહુ યાદ આવે. ઇવન ત્યાં સુધી કેવું આપણે નક્કી કરતા હોય. અમે જે ભણતા પોરબંદર, એમાં એક પુરોહિત કરીને છોકરો જે આખા ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો. હવે એ છોકરાને જોઈએ ને તો પગમાં કઈ દી પહેરે નહીં, માથામાં કોઈ દી દાંતીઓ મારેલો ન હોય અને બીડી પીવે, આ એની આદત. વચ્ચે આપણે બ્રેક પડે ને તો એ બારે વયો જાય અને ત્યાં જઈને એક બીડી પીતો આવે. એટલે એવો વિચાર આવ્યો કે આ બીડીમાં કંઈક છે, આનાથી યાદ શક્તિ વધે કે બધી. આપણે ટ્રાય કરી કે આ બીડી પીઓ, એ બધું કરી અને છેલ્લે સરવાળો સુઈ જવાનો આવે. અને એ જે છે એ પગથિયું છે સખત હાર્ડ વર્ક. જ્યાં હાર્ડ વર્ક નથી ત્યાં કોઈ દિવસ પરિણામ આવે નહીં. પછી એ સાંસારિક જીવન હોય, વ્યવહારિક જીવન હોય, પારિવારિક જીવન હોય, સામાજિક જીવન હોય, કોઈ પણ જીવનની અંદરમાં, કારણ કે બધા જ જોવે છે. અને જે હાર્ડ વર્કર છે એમને પરમાત્મા એનું ફળ આપે છે. અંતમાં મારો આ જે કહેવાનો કોન્ક્લુઝન ઉપર ઉતરું તો એ છે કે આપણે બધા આધ્યાત્મ માટે અહીંયા આવીએ છીએ અથવા તો ક્યાંય પણ આપણે જઈએ છીએ. એની અંદરમાં નક્કી ઘણીવાર જે કરેલું છે એમાં ક્યાંય પણ રૂકાવટ આવે તો રોકાતા નહીં. આપણે હાર્ડ વર્ક કરવાનું છે. આપણો બધાનો ઉપર એક મોટી જવાબદારી છે અને એ જવાબદારી છે વેદ પ્રચારની. સત્ય જ્ઞાન સ્વયં ઈશ્વરે ને જે વેદને રચ્યા છે એ વેદની વાત યાની ઈશ્વરની વાત આપણે પહેલા અંગીકાર કરીએ આપણા જીવનમાં, પછી આપણા કુટુંબમાં એ વાતને લઈ જઈએ અને એના પછી એ પૂરા સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં એને વ્યાપ કરીએ. આ આપણી જવાબદારી છે. આમાં આપણે જે કાંઈ નક્કી કરીએ એ માત્ર નક્કી સુધી, નિધિધ્યાસન સુધી ન રહીએ, આપણે છેક પહોંચી જઈએ સાક્ષાત્કાર સુધી. આપણે એનો પૂરો અંગીકાર કરીએ અને એ રીતે હાર્ડ વર્ક કરી અને આપણે બધા જ નક્કી કરી એને હાર્ડવર્કમાં રૂપાંતરિત કરવા માટેનું આજે વ્રત લઈ અને અહીંયાથી જાય. હવે સમય પ્રશ્નકાળ છે. જેમને પણ કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કરો. મારું નામ વસંતભાઈ ખાંટ અને આપની પ્રેરણાથી જ આવ્યો છું. મારો પ્રશ્ન એ છે કે અત્યારે આજે જે ચર્ચા કરી આપણે, તો ઘણા લોકો ખૂબ ધર્મની દ્રષ્ટિએ કે રાજકીય દ્રષ્ટિએ ખૂબ આગળ વધ્યા હોય અને એના આચરણમાં
આપણું આચરણ તો ઘણું ઓછું જ કહેવાય, પણ છતાં આપણે પ્રશ્ન એવો થાય કે એને આમ ન કરવું જોઈએ, એને આ ભૂલ કરી છે કે આવું ન કરવું જોઈએ. એક રીતે વિચારીએ તો ઊંચા પદ ઉપર હોય તો એ ભૂલ થોડી ઘણી ખરે, પણ એ વ્યાપક અસર કરતી હોય છે. જેવી રીતે શંકરાચાર્ય એક હમણાં ગમે તેવા નિવેદન આપે છે, તો એના વિશે આપણે કોઈ પણ ટિપ્પણી કરીએ એ યોગ્ય છે કે નહીં? બહુ સરસ. વસંતભાઈ માટે તાળીઓ પાડો. વસંતભાઈનો પ્રશ્ન એ છે કે કોઈ ઉચ્ચ પદવી ઉપર બેઠેલા વ્યક્તિ કંઈ પણ ભૂલ કરે તો એના ઉપર ટિપ્પણી કરવાનો આપણને અધિકાર છે કે નહીં, અને કરવી જોઈએ કે નહીં? અધિકાર કરતા એ ટિપ્પણી કરવી જોઈએ કે કેમ? તો આના આપણે બે વિભાગ કરવા પડશે. ઉચ્ચ પદવી ઉપર પહોંચવું એના માટે આપણા શાસ્ત્રોમાં જે 4 પગથિયા કીધા, એ 4 પગથિયા માત્ર આધ્યાત્મને લાગુ પડતા નથી. મેં હમણાં જ જેમ વાત કરી એમ એ જીવનના કોઈ પણ ફિલ્ડમાં બધાને લાગુ પડે છે. એક ચોરી કરનારો વ્યક્તિ એના કામમાં સાંભળે અને વાંચે કેમ ચોરી થાય, આનું ઘણું બધું વાંચે અને ઘણું બધું સાંભળે, ટિપ્સ અલગ અલગ લઈ આવે, પછી એનું ચિંતન મનન કરે. હા, આમ થાય તેમ થાય, પછી નક્કી કરે કે આમ જ હવે ચોરી કરવી. આ 3 પગથિયા સુધી કરે, પણ ચોરી કરવાની મહેનત ન કરે તો એ પણ એમાં હાર્ડવર્ક કરે તો એ જેટલા ચોરી કરવા વાળા છે એમાં એ નંબર 1 ઉપર પહોંચે. સખત મહેનત દરેક જગ્યાએ લાગુ પડે. એક ગુંડો, આપણે બધાએ ઘણા એવા મોટા મોટા ઇન્ટરનેશનલ ગુંડાના નામ આપણે ખબર છે. આપણે એનો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી, પરંતુ એમના જીવનમાં આ 4 પગથિયા સાંભળ્યું, વાંચ્યું, ચિંતન મનન, નિધિધ્યાસન, અને એના માટે એને સખત હાર્ડવર્ક કર્યું. તો આજે એ દુનિયામાં નામ, ગલત રીતે પણ દુનિયામાં નામ એનું આવી ગયું. આપણે બધાને કોઈ સંબંધ નથી, છતાં આપણે એને ઓળખીએ છીએ. એ જ રીતે હવે તમે દરેક ફિલ્ડમાં વયા જાય, રાજકીય, અને હમણાં જેમ તમે શબ્દ વાપરો આધ્યાત્મના ફિલ્ડમાં, આધ્યાત્મના ફિલ્ડમાં કોઈ જગ્યા રાજકારણમાં એવા સંનિષ્ઠ લોકો પણ છે કે જે જીવનનું આચરણ પણ એનું પવિત્ર રાખે. લાલ બહાદુર શાસ્ત્રી જેવાનું આજે આપણે નામ શું કામ લઈએ છીએ? તો એમણે પણ એમનું નામ ત્યાં ખૂબ આગળ લઈ આવ્યા, અને હાર્ડ વર્કર. આપણે બધા જાણીએ છીએ કે લાલ બહાદુર શાસ્ત્રીજી ભણ્યા ત્યારે એક કિનારેથી બીજા કિનારે જવા માટેના પૈસા નહોતા, એ તરીને જતા. નાવમાં બેસવાના પૈસા નહોતા, પણ એનું સખત મહેનત, હાર્ડવર્ક એને આ દેશનો વડાપ્રધાન બનાવ્યા. અને એટલા જ પાછા પવિત્ર. જરૂરી નથી કે એ જે જગ્યાએ પહોંચ્યા એ પવિત્ર જ હોય, જરૂરી નથી એ જે જગ્યાએ પહોંચ્યા એ અપવિત્ર જ હોય. એ તો કોણ વ્યક્તિ છે એના ઉપર આપણે એની ટિપ્પણી આધાર રાખે. આધ્યાત્મમાં પણ આપણે બધા જ જાણીએ છીએ કે દરેકે દરેક આધ્યાત્મિક નેતા અથવા તો આધ્યાત્મિક ગુરુઓ પવિત્ર જ છે આવું બિલકુલ નથી. એમ ત્યાં બધા અપવિત્ર જ છે આવું પણ નથી. ત્યાં ઘણા પવિત્ર લોકો ઉચ્ચ કક્ષાએ જઈને બેઠા છે. હમણાં જ જેમનું નિધન થયું, સ્વામી સત્યપતિજી મહારાજ,
નાક્ષિક પવિત્રતા. જીવનમાં આધ્યાત્મ સિવાય, પરમાત્મા સિવાય, મોક્ષ સિવાય કોઈ બીજી વાત જ નહીં. એવા પણ પવિત્ર લોકો છે. એટલે જ્યાં જ્યાં જે વ્યક્તિ જ્યાં જઈને બેઠા છે, એમણે જે કાંઈ વાત કરી એની પાછળનો ઉદ્દેશ્ય એ વ્યક્તિએ જાણે અને પૂરો સમાજ પણ જાણે છે. બિલકુલ એવું નથી. હમણાં જ આપણે વાત કરીએ એમ કે જે સખત હાર્ડ વર્કર છે, એ જે ફિલ્ડમાં હશે ત્યાં આપણે બધા જ એને ઓળખતા હશું. જે સારી દિશામાં પવિત્રતાથી હાર્ડ વર્કર છે, તો એનું પણ આપણે જીવનમાં ઓળખીએ છીએ. અને એ જે કાંઈ કરશે એમાંય આપણે એની શુદ્ધતા અને પવિત્રતા દેખાશે. બાકી જે કક્ષાએ બેઠો છે, ઊંચાઈએ, જરૂરી નથી કે એ પવિત્ર જ હોય. જરૂરી એ પણ નથી કે અપવિત્ર જ હોય, અપવિત્ર હોય. પવિત્ર અને અપવિત્રતા તો એ વ્યક્તિ ઉપર નિર્ભર છે, એ પદ ઉપર નથી. પદ આપણે વડાપ્રધાનથી માંડીને, ચીફ મિનિસ્ટરથી માંડીને, ધારાસભ્યથી માંડીને કોઈ પણ પદ ઉપર, કલેક્ટરથી લઈ લ્યો કે કમિશનરને લઈ લ્યો કે મામલતદારને લઈ લ્યો કે એક ટીચરને લઈ લ્યો, પદ બધા એક સમાન છે. એ જગ્યાએ બેસનારો વ્યક્તિ અલગ અલગ છે. એ વ્યક્તિ ઉપર બહુ ડિપેન્ડ કરે કે એ વ્યક્તિ કઈ કક્ષાનો છે, એ વ્યક્તિની પવિત્રતા શું, એના ઉપર એના સ્ટેટમેન્ટનો બહુ મદાર છે. અને એના ઉપર આપણે ટિપ્પણી કરવી તો કોઈ પણ આપણે કરી શકીએ. સારા માટે આપણે કરીએ જ છીએ ટિપ્પણી. ખૂબ પવિત્ર છે તો આજે પણ આપણે બધા હૃદયથી એને પ્રણામ કરીએ અને યાદ કરીએ ને આપણે એમ થાય કે આને આ વ્યક્તિ મળે તો આપણે એને પગે લાગીએ. એ જ રીતે દુષ્ટ છે તો એના માટે આપણે આ ટિપ્પણીઓ તો કરી જ શકીએ. હા, પહોંચી ન શકીએ આપણે, આમાં તો આપણે નક્કી કરીએ કે પગે લાગી લઈએ. ત્યાં પહોંચી ન શકીએ તો એવું નક્કી ન કરી શકાય કે આને બે ઝાપટ મારીએ, કારણ કે આપણી કેપેસિટી બારે છે. પણ અંદરથી ઈચ્છા તો થઈ જાય કે આવું અને દંડ મળવો જોઈએ. તો જેમણે પણ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ કોણ, એના ઉપર મોટો આ મદાર છે આજના, ખાસ કરીને આજના સમય અને સંજોગોમાં. હા, યુગો પહેલા જે ધર્માચાર્યો હતા, જે આચાર્યો હતા, જેમાં આપણે ઋષિ મુનિના જેના શબ્દો વાપરીએ, પતંજલિ, વ્યાસ, કણાદ, જૈમિની, ગૌતમ, તો એ તો મહાન પવિત્ર હતા. એ પદ ઉપર જાય એટલે પવિત્રતા થઈ જાય એમનું જીવન, ત્યારે જ ત્યાં પહોંચતા. એટલે એમના શબ્દો તો આપણે બધા જ પ્રમાણના રૂપમાં કહીએ છીએ કે શબ્દ પ્રમાણ તો કે એનું કહેવાય. આજના સમયમાં એ શક્ય નથી. એટલે ટિપ્પણી પણ કરી શકાય અને એમને કેટલું લેવું આપણે, એટલે જ આપણે અહીંયા આપણે વાત કરીએ છીએ કે ચિંતન મનન કરીએ. તમારો પ્રશ્ન બહુ સરસ છે. એટલા પૂરતું જ નહીં કે એની કક્ષા શું, એ કઈ જગ્યાએ, કે ભાઈ તો આપણા શંકરાચાર્ય છે એટલે જે કે એનો સ્વીકારી નહીં. પરમાત્માએ આપણને ચિંતન મનન કરવાની શક્તિ દીધી છે. એ ચિંતન મનન કરીએ અને ચિંતન મનન કર્યા પછી નિધિ ધ્યાસન ને પછી આચરણ, એ ચોથા સ્ટેપમાં આચરણ. જો લાગે કે હા આ સ્વીકારવા જેવું છે તો અવશ્ય સ્વીકારીએ, પણ લાગે કે નહીં આ સ્વીકારવા જેવું નથી તો એને છોડી દઈએ. આમ કોણ વ્યક્તિ શું વાત કરે છે એ વ્યક્તિ ઉપર ખૂબ આધાર છે અને એમનો ઈરાદો એ કંઈ છુપો રહેતો નથી. સમાજ અને વિશ્વ એને જાણે છે. એટલે એ રીતે જ આપણે એને લેવું જોઈએ. સિવાય કોઈ પ્રશ્ન હોય તો. ભરતભાઈ, પ્રશ્ન છે ચોથા સ્ટેપ માટેથી, આજની તારીખના ચિંતનમાં ચોથા સ્ટેપ માટે પ્રશ્ન છે એક સમય. આ સમય શું છે? ક્યારેક સારો હોય, સત્વગુણ પ્રભાવ હોય, રજોગુણ પ્રભાવ હોય, તમોગુણ પ્રભાવ હોય, આવી રીતના આપણે જોઈએ છે. પણ ક્યારેક ક્યારેક સમય એટલી બધી અસર કરે છે કે ચોથા સ્ટેપની અંદર
તો સમય પર આધિપત્ય કોનું છે? સમય શું છે? સમય પર ભગવાને આપણે પ્રશ્ન સતત મહેનત કરી, પહેલો નંબર આવવાની તૈયારીમાં છે, આપણે માંદા પડી ગયા. એ સમય આપણો ખરાબ છે. આ સ્થિતિ માટે થઈને, આ વસ્તુ માટે થઈને કોણ જવાબદાર અને આ સમય માટે આધિપત્ય કોનું છે? કોણ સંચાલન કરે છે? એ બાબતમાં પ્રશ્ન વારંવાર થયા કરે છે. ભરતભાઈ માટે તાળીઓ પાડો. ભરતભાઈનો પ્રશ્ન એ છે કે સમયનું આધિપત્ય કોનું? ખૂબ હાર્ડવર્ક કર્યું 12th એક્ઝામ માટે, અને બરાબર 12th એક્ઝામ નજીક આવી અને બીમારી આવી, બીમાર પડી ગયા, અને પરિણામે પરીક્ષામાં ને જે કાંઈ એને અડચણો ઊભી થઈ. આ દરેક બાબતમાં વ્યક્તિ પોતે જ જવાબદાર છે. સમય જે આપણે મહાભારતની સિરિયલમાં આપણે બધાના મગજમાં એક ચક્ર, मैं समय हूं, मैं सब कुछ जानता हूं, लेकिन मैं अभी आपको बताऊंगा नहीं, ये समय पर छोड़ता हूं. પાછું પોતે પોતે. હવે આ જે સમય છે, એ સમય ખરેખર તો એક માપદંડ છે. સમય બીજું કંઈ જ નથી. એના ઉપર આધિપત્ય કોઈનું હોય જ ના શકે. કોઈ એવું હોઈ શકે કે અત્યારે 10 મિનિટ બાકી છે, આ હું બોલ્યો તો અમુક સેકન્ડ વહી ગઈ, એને રોકી શકે કોઈનું આધિપત્યનો મતલબ શું? કે એ જેમ કહે એમ ઓલું કરે. સમયને આપણે કોઈ રોકી શકે? સ્વયં પરમાત્મા સમયને રોકી શકે? આધિપત્ય કોઈનું નથી, કારણ કે એ માપદંડ છે. દિશા એ પણ માપદંડ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આધિપત્ય શક્ય જ નથી, કારણ કે એ બધા કોઈ વસ્તુ નથી, એ માત્ર માપદંડ છે. માપદંડને કોઈ દિવસ કોઈ રોકી શકાય નહીં. એના ઉપર કોઈનું આધિપત્ય શક્ય જ નથી. રહી વાત ચોથા સ્ટેપની, કે જે સાક્ષાત્કાર કરવાનું અને છતાં સફળતા ન મળે, તો અહીંયા થોડું આપણે હજુ વધારે ચિંતનની જરૂર છે. જે વિદ્યાર્થીએ 12મા ધોરણમાં સખત મહેનત કરી, હાર્ડવર્ક ખૂબ કર્યું, અને બીમારી આવી, તો સમજવું કે એમાં ક્યાંક એની ભૂલ છે. એના શરીરની જે કાળજી લેવાવી જોતી હતી, કારણ કે શરીર તો સાધન છે. મારે મુંબઈ અર્જન્ટ પહોંચવું છે, અને પરિણામે હું ગાડી 140 ઉપર જવા દઉં, એક્સિડન્ટ થશે. એને હું એમ કહું કે ભાઈ મેં તો હાર્ડવર્ક કર્યું, ગાડી ભગાવી, તો શું કામે આમ થયું? એમ નહીં ચાલે. એ 12મા ધોરણમાં હાર્ડ વર્કર જે છે, એ 12મા ધોરણમાં જ આવીને હાર્ડ વર્કર બન્યો કે પહેલેથી છે? જો પહેલેથી હોય તો એને 12મા ધોરણમાં બિલકુલ નહીં નડે, કારણ કે એ પહેલા ધોરણમાંથી જ હોશિયાર છે, નંબર લેનારો છે. 5મામાં એટલો જ હોશિયાર છે, 10મામાં એટલો જ હોશિયાર છે. એનું બધું જ બેકગ્રાઉન્ડ પાવરફુલ છે, કારણ કે હાર્ડ વર્કરનો મતલબ જ આ છે કે જે પહેલેથી પોતાના જીવનમાં હાર્ડ વર્કર છે. અને પરિણામે જ્યારે 12મામાં આવશે એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હા, હજુ આમાં એક પ્રશ્ન આવે. એ તો બરાબર હતો, એના રસ્તામાં જ સ્કૂટર લઈને જતો હતો શાંતિથી, અને કોઈ આવીને એને ઝીકી દીધું, અને પરિણામે એનો પગમાં ફ્રેક્ચર થઈ ગયું, તો બિલકુલ એના જીવનમાં એ ફેલ નહીં જાય. હાર્ડ વર્કરની કોઈ દિવસ પરમાત્મા એનું ફળ ના આપે એવું બને જ નહીં.
માની લ્યો કે 1 વર્ષ ગયું, જીવનમાં 1 વર્ષ તેને કાંઈ ફરક નહીં પડે, એ નેક્સ્ટ એક્ઝામ આપી દેશે. હાર્ડ વર્કર છે એનું ક્યારેય ફેલ ના જાય, માત્ર ભણવામાં જ નહીં. આ જ રીતે જીવનમાં જ્યાં સ્ક્યુઝ લઈ લેવાની ઈચ્છા થઈ છે ત્યાં સમજવું કે એ હાર્ડ વર્કર નથી, કારણ ગોતે છે. આજે રાતના મોડું થઈ ગયું, હવે કાલે વેદ કક્ષામાં આ કક્ષામાં ન જવાય, આજે ચાલશે. હવે કારણ ગોતે છે ઉલટાનું, પોતાની જાતને છેતરે છે. પોતાની જાતને જ્યાં છેતરવાની વાત છે એ હાર્ડ વર્કર હોય જ ના શકે. અને મોટા ભાગના આપણા સંસારમાં તમે જોજો આવું જ કરે છે. અને ત્યાં સુધી આપણે બધા કારણ ગોતીએ છીએ. આજના ખાસ કરીને યુવાનોમાં કે મારા મમ્મી પપ્પાએ શું કર્યું મારા માટે, એણે મને શું દીધું, આ કારણ ગોતવા વાળા છે. જેની અંદરમાં શક્તિ છે, જેની અંદરમાં વિલ પાવર છે, કરવા માટેની બધી જ એની પાસે ઈચ્છાઓ, અને એને પાછું ક્રિયાન્વિત રાખે છે, એ તો આપવાની ઈચ્છા કરે કે હું મમ્મી પપ્પાને શું આપું, એ લેવાની પ્રયત્ન નહીં કરે. હું ભાઈ ભાંડુને શું આપું, હું જીવનમાં શું બીજાને ઉપયોગી થઈ શકું. પોતાના જીવનનો ક્યારેય વિચાર પણ નહીં આવે. વિચાર આવે ત્યારે સમજવું કે હજુ આપણી યાત્રા ઘણી આગળ વધારવાની જરૂર છે. સમય કોઈ દિવસ કોઈનો ખરાબ કે સારો હોતો નથી. આપણે તમે જે ફરી ફરીને પાછા એવા જ ઉદાહરણ લેવા પડશે કે જે જીવનમાં ખૂબ સફળ છે. શું એના જીવનમાં વિડંબણાઓ નથી આવી? વિડંબણાઓ તો ખૂબ આવી, પરંતુ એ બધી જ વિડંબણાઓને પાર કરી. સમય એનોય ખરાબ આવ્યો આપણી ભાષામાં, પરંતુ એ ખરાબ સમયને એણે સારો બનાવી અને જીવનમાં આગળ વધ્યા. તો જીવનની અંદરમાં દરેકે સખત પુરુષાર્થ આપણામાં કહે છે કે પ્રારબ્ધને પુરુષાર્થથી બદલી શકાય. આપણે એમ કે ભાગ્ય તો બદલે જ નહીં, પણ આપણા મહાન વ્યક્તિ કઈ કહે છે કે પ્રારબ્ધને પુરુષાર્થથી બદલી શકાય. જ્યાં ભાગ્ય પણ બદલી જતું હોય પુરુષાર્થથી, તો બાકી તો શું બધી વાતો. એટલે આપણે સખત હાર્ડવર્ક બનીએ. આજ ખાસ હવે પ્રશ્નકાળ પૂર્ણ થાય છે. જે પહેલી વાર અહીંયા આવ્યા હોય એ હાથ ઊંચો કરો. સોલંકી, વડોદરા આઈટીઆઈમાં પ્રિન્સિપાલ રિટાયર્ડ, અને ત્યાં પણ હું જાઉં છું સબ. એટલે આજે અહીંયા મારા ભાઈ છે, એણે મને કીધું કે અહીંયા છે, એટલે મેં નૈનેશભાઈ. મારું નામ રાધિકા છે, અને મને મારા પપ્પા છે ને એમને પ્રેરણા આપી હતી કે તું આવ. દર સન્ડેના તો ફ્રી નથી હોતી, મેડિકલ હોય છે મારે જવાનું, પણ આજે રજા હતી ને તો પપ્પાએ કીધું કે તું આવ એમ. રાધિકા કૌટિલ્યભાઈ છાયા. મારું નામ નેહા પંચમિયા છે. અમે જૈન વાણિયા છીએ, અને મને સંસ્કૃતમાં થોડું આ બધું ગમે છે, અને આ વેદની એક્ઝામ પણ મેં દીધેલી છે. તો મારે નજીક પડતું હતું આ સ્થળ, તો મેં કીધું હું આવું. અને મને પ્રેરણા કર્ણાવતી ક્લાસીસ કરીને કોઈ ક્લાસીસ છે, એમાંથી ઇન્સ્ટામાં મેં એ લોકોનું પેજ જોયું હતું ને એમાંથી વોટ્સએપમાં પછી મેસેજ આવ્યું હતું, તો એમાં તમારું મેં વૈદિક મહાસભાનું આવ્યું હતું કે આવી રીતે સન્ડેથી સન્ડે હોય છે. બહુ સરસ. નેહા દીકરી માટે બધા તાળીઓ પાડો. બહુ સરસ. તો હવે સમય આપણો પૂર્ણ થયો છે. બધા ટટાર બેસી શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને છૂટા પડીશું. આજે 1-2 અગત્યની જાહેરાતો પણ કરવાની છે. શાંતિ પાઠ. ઓમ
द्यौ शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वेभ्यो नमः सबको सादर नमस्ते जी બે હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું નમસ્તે નમસ્તે બધાને નમસ્તે